જય શ્રી કૃષ્ણ। હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું તિલ માવા રોલ। જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સૌથી પહેલાં આપણે એક પેનમાં 1.5 કપ તલ નાખશું। હવે આપણે આ તલને ધીમી આંચ ઉપર શેકી લેશું। તલ સરસ શેકાઈ ગયા છે અને ફૂટવા લાગ્યા છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું। હવે આપણે આમાંથી 1/2 કપ તલને અલગ નીકાળી લેશું। આ તલને આપણે એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું। હવે આપણે આ તલને પલ્સ મોડ ઉપર પીસી લેવાનું છે। તલ સરસ રીતે પીસાઈ ગયા છે। આપણે આ રીતે ખુલ્લા રહીએ તેવી રીતના જઈને પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરીને પીસવાના છે, નહીં તો આ બધા ચીપકી જશે, કારણ કે તેમાંથી તેલ છૂટું પડશે। હવે આપણે પાછું ગેસ ઉપર પેન રાખશું અને તેમાં 1 કપ માવો નાખશું। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને માવો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું। માવો સરસ પીગળી ગયો છે। હવે આપણે આમાં 1/2 કપ ગોળ નાખશું। ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું। ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અને માવા સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે આમાં પિંચ એલચીનો પાવડર નાખશું। તમે એલચી પાવડરની જગ્યાએ સૂંઠનો પાવડર પણ નાખી શકો છો। આને પણ સારી રીતે મિક્સ કરી લેશું। હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે તલ પીસીને તૈયાર કર્યા છે અને અડધો કપ જે આપણે તલ અલગ કાઢ્યા હતા તે પણ આમાં એડ કરી દેશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું। આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને પરફેક્ટ તૈયાર છે। હવે આપણે આગળની પ્રોસેસ કરશું। હવે આપણે એક બટર પેપર લેશું। હવે આપણે તેની ઉપર થોડાક તલને છાંટી દેશું। સાથે જ થોડા બદામ ફ્લેક્સ નાખશું। સાથે જ થોડા પિસ્તા ફ્લેક્સ છાંટી દેશું। હવે આપણે આના ઉપર જે તિલ માવાનું મિક્સચર તૈયાર કર્યું છે તે નાખી દેશું। આને પહેલા હાથથી થોડું પ્રેસ કરી લેશું। હવે આપણે એને વેલણની મદદથી વણી લેશું। હવે આપણે એને હાથો વડે થોડું શેપમાં લઈ લેશું, જેથી તે સરસ રીતે સ્ક્વેર શેપમાં આવી જાય। આ સરસ શેપમાં આવી ગયું છે। હવે આપણે એને ફરી એકવાર વેલણથી વણી લેશું। આપણે આને વધુ પડતું જાડું પણ નહીં અને વધુ પડતું પાતળું પણ નહીં, એ પ્રમાણેનું વણીને તૈયાર કરવાનું છે। આ સરસ રીતે વણાઈ ગયું છે। હવે આપણે આની ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખશું। થોડાક બારીક કાપેલા કાજુ નાખશું।
થોડીક બદામ, સાથે થોડા પિસ્તા નાખી દેશું. હવે આ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આનો રોલ બનાવી લેશું. હવે આપણે આને બટર પેપરની મદદથી રોલ કરતા જશું અને થોડું થોડું પ્રેસ કરતા જશું. સરસ રીતે રોલ વળાઈ ગયો છે. હવે આપણે એને પૂરા બટર પેપરથી સારી રીતે કવર કરી લેશું. હવે આપણો પરફેક્ટ રોલ વળાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને 1 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈશું. 1 કલાક થઈ ગઈ છે અને આપણા તિલ માવાનો રોલ છે તે સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે આને ખોલી લેશું. હવે આપણે આ રોલમાંથી નાની નાની સ્લાઇસ કટ કરી લેશું. આપણો તિલ માવાનો રોલ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ટેમ્પટિંગ બન્યો છે. આ રીતે જ આપણે બધા રોલ કટ કરીને તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણો ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવો તિલ માવા રોલ. તો આ સંક્રાંત તમે પણ આ જરૂરથી બનાવજો.